આજે આ વિડીયોમાં આપણે આઉટપુટ ડિવાઇસ વિશે જોવાનું છે. તો આઉટપુટ ડિવાઇસ આર યુઝડ ટુ રિસીવ ઇન્ફોર્મેશન ફ્રોમ ધ કમ્પ્યુટર આઈધર ઇન સોફ્ટ કોપી ઓર હાર્ડ કોપી. આઉટપુટ ડિવાઇસ એટલે કે આપણે કોમ્પ્યુટર પાસેથી કંઈ બી રિસ્પોન્સ મેળવવાનો હોય અથવા તો કોમ્પ્યુટર આપણને કંઈક રિઝલ્ટ પ્રોવાઈડ કરે તો એને કહેવાય છે આઉટપુટ ડિવાઇસ. આઈધર એ આપણને હાર્ડ કોપી પ્રોવાઈડ કરે અથવા તો સોફ્ટ કોપી. જેમ કે હાર્ડ કોપી મીન્સ કે આપણે પ્રિન્ટ કરાવીએ છીએ, પ્રિન્ટર્સ છે, મોનિટર્સ છે, એ બધું એ મોનિટર જે છે આપણને રિસ્પોન્સ પ્રોવાઈડ કરે છે. એટલે આઉટપુટ ડિવાઇસ આપણને આઉટપુટ ડિવાઇસ આપણને રિસ્પોન્સ પ્રોવાઈડ કરે છે આઈધર હાર્ડ કોપી અથવા તો સોફ્ટ કોપી થ્રુ. તેને કહેવાય છે આઉટપુટ ડિવાઇસ. આઉટપુટ ડિવાઇસના ટાઈપ્સ અથવા તો જે એક્ઝામ્પલ્સ છે મોનિટર્સ છે, પ્રિન્ટર્સ છે, ઓડિયો આઉટપુટ એન્ડ પ્રોજેક્ટર. તો સૌથી પહેલાં આપણે મોનિટર જોઈએ. તો મોનિટર વોઝ ઇન્વેન્ટેડ ઇન 1897 બાય કાર્લ ફ્રીડેન્ડેન બ્રુન. એટલે કે મોનિટર છે એ 1897 ઇન્વેન્ટેડ થયું હતું. અ કમ્પ્યુટર મોનિટર ઓર અ કમ્પ્યુટર ડિસ્પ્લે ઇઝ એન ઇલેક્ટ્રોનિક વિઝ્યુઅલ ડિસ્પ્લે ફોર અ કમ્પ્યુટર. એટલે કે કમ્પ્યુટરનું જે મોનિટર હોય છે એ આપણને એઝ અ વિઝ્યુઅલ થાય છે. એ શું છે? એઝ અ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે. એ આપણે ખાલી જોઈ શકીએ છીએ એને. એ કમ્પ્યુટર ડિવાઇસ આપણને રિસ્પોન્સ પ્રોવાઈડ કરે છે. A computer monitor is an electronic device that shows the pictures for a computer. Monitor often look similar to a television. કમ્પ્યુટર જે છે એક ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે. તે કમ્પ્યુટરની અંદર આપણે કંઈક પિક્ચર્સ જોઈ શકીએ છીએ. એનું જે લેઆઉટ જે છે એકદમ ટીવી જેવું હોય છે, ટેલિવિઝન જેવું હોય છે. ધેર આર 3 ટાઈપ્સ ઓફ મોનિટર હોય છે. CRT મોનિટર મીન્સ કે કેથોડ રે ટ્યુબ, જે આપણે પહેલાની જનરેશનમાં જે આપણે યુઝ કરતા હતા આ ટાઈપ્સના મોનિટર્સ, કેથોડ રે ટ્યુબ. અને LCD મોનિટર મીન્સ કે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે, કે જે આ ટાઈપ્સના આપણને જોવા મળતા હતા. અને LED મોનિટર જે લાઇટ એમિટિંગ ડાયોડ, કે જે અત્યારે આપણે લેપટોપ જે યુઝ કરીએ છીએ તો એને કહેવાય છે LED લાઇટ એમિટેડ ડાયોડ, કે જે અત્યારે આપણે યુઝ કરીએ છીએ લેપટોપ જે સ્ક્રીન જે છે એ. ત્યાર પછી આવે છે પ્રિન્ટર. પ્રિન્ટર વોઝ ઇન્વેન્ટેડ બાય જોહાનસ ગુટેનબર્ગ. એટલે કે ઇન કમ્પ્યુટિંગ અ પ્રિન્ટર ઇઝ અ પેરિફેરલ વિચ મેક્સ અ present human readable representation of graphics or text on paper or a similar physical media. જે પ્રિન્ટર મીન્સ કે તમે પ્રિન્ટરનું નામ ઓલરેડી બધાએ સાંભળ્યું જ હશે. પ્રિન્ટર એટલે કે એક આઉટપુટ ડિવાઇસ છે. એનાથી તમે એ પેપર આપણને પ્રોવાઈડ કરે છે, એ પ્રિન્ટ પ્રોવાઈડ કરે છે. આપણે પેપર વર્કમાં એઝ અ ટેક્સ્ટ ગ્રાફિકલ હોય છે. પ્રિન્ટની અંદર આપણને ટેક્સ્ટ હોય છે અથવા તો કોઈ ઇમેજીસને આપણે એ ઝેરોક્સ વિશે આપણે ઝેરોક્સમાં આપણે કોઈ ટેક્સ્ટ અથવા તો કોઈ ઇમેજને જોઈ શકીએ છીએ. એ એકદમ રીડેબલ હોય છે, એમાં કોઈ આપણે ચેન્જ કરી શકતા નથી. ટાઈપ્સ ઓફ પ્રિન્ટરની અંદર ઇમ્પેક્ટ પ્રિન્ટર આવે છે અને નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર. પ્રિન્ટર જે છે 2 ટાઈપ્સના પ્રિન્ટર હોય છે, ઇમ્પેક્ટ પ્રિન્ટર અને નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર. ઇમ્પેક્ટ પ્રિન્ટરની અંદર impact printer makes contact with the paper. એટલે કે પેપરમાં એ રિસ્પોન્સ પ્રોવાઈડ કરે છે. It usually forms the printer image by pressing an inked ribbon against the paper using a hammer or pins. For example, dot matrix set, daisy wheels, etc. ઇમ્પેક્ટ પ્રિન્ટર જે છે એકદમ રિબન જેવું પ્રોવાઈડ કરે છે. કે એ આપણને એની અંદર એક રિબન હોય છે અને એક પેપરમાં એ આપણને એ આઉટપુટ શો કરે છે. એની અંદર એ રિબનનો યુઝ કરી હેમર ઓર પિન્સ એની અંદર હોય છે. એના થ્રુ આપણને પેપર એ પ્રોવાઈડ કરે છે. હેમર ઓર પિન્સનો યુઝ કરીને પેપર જે છે પ્રિન્ટ ઇમેજ પ્રિન્ટ કરીને આપે છે આપણને. Non-impact printers non-impact printers do not use a streaking device to produce a character on the paper.
and because the prints do not hammer against the paper, they are much quicker. For example, inkjet છે, લેઝર છે, તો ETC. એટલે કે ઇન્કજેટ નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર આપણને કોઈ પેપરમાં પ્રોવાઈડ કરતું નથી, કોઈ પેપર પ્રોવાઈડ નથી કરતું, એની અંદર કોઈ હેમર કે કોઈ પિન્સ હોતી નથી. તે આપણને કોઈ એક ઇંકવાળું હોય છે, ઇંકવાળા પ્રિન્ટર્સ હોય છે. ઇન્કજેટ પ્રિન્ટર છે, લેઝર પ્રિન્ટર છે, કે જેની અંદર પેપર તો યુઝ થાય છે, પરંતુ એની અંદર જે કેરેક્ટર્સ જે કેરેક્ટર્સ આપણને શો થાય છે, જે ટેક્સ્ટ આપણને શો થાય છે, એ એકદમ ઇંકનો યુઝ કરેલો હોય છે તેની અંદર, કે તેની અંદર હેમર કે પિન્સનો યુઝ નથી હોતો. ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ ઇમ્પેક્ટ પ્રિન્ટર. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ઇમ્પેક્ટ પ્રિન્ટર્સ આર ફોલો. વેરી લો કન્ઝ્યુમેબલ કોસ્ટ, એટલે કે ઇમ્પેક્ટ પ્રિન્ટરની અંદર જે છે એમાં કોસ્ટ બહુ ઓછો હોય છે. વેરી નોઇસી, પણ એમાં અવાજ બહુ થાય છે પ્રિન્ટરનો યુઝ કરીએ આપણે તો. યુઝફુલ ફોર અ બલ્ક પ્રિન્ટિંગ ડ્યુ ટુ અ લો કોસ્ટ, આપણે બહુ વધારે પ્રિન્ટ કરાવી શકીએ છીએ એકદમ ઓછી કોસ્ટમાં. ધેર ઇઝ અ ફિઝિકલ કોન્ટેક્ટ વિથ ધ પેપર ટુ પ્રોડ્યુસ એન ઇમેજ, એટલે કે તમે એમાં ફિઝિકલ કોન્ટેક્ટ, તમે પેપરથી તમે એ પ્રિન્ટર આપણને પેપર પ્રોવાઈડ કરે છે, પેપરની અંદર ઇમેજીસ પણ અવેલેબલ હોય છે. ધસ પ્રિન્ટર્સ આર ટુ ટાઈપ્સ હોય છે. ઇમ્પેક્ટ પ્રિન્ટર, મેઇનલી પ્રિન્ટર્સના ટુ ટાઈપ્સ હોય છે, ઇમ્પેક્ટ પ્રિન્ટર અને નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર. હવે ઇમ્પેક્ટ પ્રિન્ટરની અંદર ટુ ટાઈપ્સના હોય છે, એક તો કેરેક્ટર પ્રિન્ટર અને લાઇન પ્રિન્ટર. કેરેક્ટર પ્રિન્ટર અને લાઇન પ્રિન્ટર અવેલેબલ હોય છે. કેરેક્ટર પ્રિન્ટરમાં ઓનલી કેરેક્ટર્સ હોય છે. કેરેક્ટર પ્રિન્ટર્સ આર ધ પ્રિન્ટર્સ વિચ પ્રિન્ટ વન કેરેક્ટર એટ અ ટાઈમ. કેરેક્ટર પ્રિન્ટર્સ જે છે એટ અ ટાઈમ ઓનલી વન કેરેક્ટરને જ પ્રિન્ટ કરી આપે છે. હવે કેરેક્ટર પ્રિન્ટરના પણ ટુ ટાઈપ્સ અવેલેબલ છે, ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર અને ડેઝી વ્હીલ. હવે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર જોઈએ આપણે તો ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર ઇન ધ માર્કેટ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર પ્રિન્ટર્સ ઇઝ અ ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર. Thus printers are popular because of their ease of printing and economical price. આ ટાઈપ્સના જે પ્રિન્ટર હોય છે એકદમ પોપ્યુલર પ્રિન્ટર્સ છે, એ આપણને એકદમ ઇઝીલી પ્રિન્ટિંગ કરી આપે છે અને ઇકોનોમિકલ પ્રાઇસ, એટલે કે વ્યાજબી ભાવમાં આપણને પ્રિન્ટ કરીને આપે છે, બહુ એટલું ખર્ચાળ હોતું નથી. Each character printed is the form of a pattern of the dots and head consists of a matrix of pins of a size. એટલે કે એની જે સાઇઝ હોય છે મેટ્રિક્સ સાઇઝમાં પ્રિન્ટ કરી આપે છે, જે બી કેરેક્ટર હોય છે એ ડોટ ફોર્મમાં પ્રિન્ટ કરી આપે છે. એની મેટ્રિક્સ સાઇઝ હોય છે 5/7, 7/9, 9/7 ઓર 9/9. આ જે મેટ્રિક્સ હોય છે, આ ટાઈપ્સના મેટ્રિક્સનું એનું ફોર્મેટ હોય છે, એ ફોર્મેટમાં એ આપણને કેરેક્ટર જે છે એ પ્રિન્ટ કરીને આપે છે, વિચ કમ આઉટ ટુ form a character which is why it is called a dot matrix printer. એટલે કે જે ડોટ એ જે કેરેક્ટર છે હોય છે એનું લેઆઉટ એકદમ ડોટ હોય છે, ડોટ મેટ્રિક્સ, એટલા માટે એને ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર કહેવામાં આવે છે. એડવાન્ટેજીસ ઓફ ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર ઇઝ એક્સપેન્સિવ, એ બહુ ખર્ચાળ છે, વાઇડલી યુઝ, બહુ વધારે યુઝ. એડવાન્ટેજીસ છે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટરના ઇનએક્સપેન્સિવ, એટલે કે બહુ ખર્ચાળ નથી, એટલું ખર્ચાળ નથી જેટલું બીજા બધા પ્રિન્ટર કરતા. એ વાઇડલી યુઝ, એટલે બહુ વધારે યુઝ થાય છે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટરનો. અધર લેંગ્વેજ કેન બી પ્રિન્ટેડ, એટલે કે બીજી બધી લેંગ્વેજ પણ પ્રિન્ટ કરીને આપે છે. ડિસએડવાન્ટેજીસ ઓફ ડોટ મેટ્રિક્સ પ્રિન્ટરને સ્લો સ્પીડ, એટલે કે બીજા બધા પ્રિન્ટર કરતા એ સ્લો સ્પીડમાં છે, અને પુઅર ક્વોલિટી, એટલે કે ક્વોલિટી એટલી બધી હાઈ નથી બીજા બધા પ્રિન્ટર કરતા. ત્યાર પછી છે કે ડેઝી વ્હીલ પ્રિન્ટર, એની અંદર આવે છે એના એડવાન્ટેજીસ છે મોર રિલાયબલ ધેન ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર, બેટર ક્વોલિટી છે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર કરતાં, એની બેટર ક્વોલિટી પ્રોવાઈડ કરે છે. ફોન્ટ્સ ઓફ કેરેક્ટર કેન બી ઇઝીલી ચેન્જ, એમાં ઇઝીલી તમે ફોન્ટ અને કેરેક્ટર એના ઇઝીલી તમે ચેન્જ કરી શકો છો. ડિસએડવાન્ટેજીસ એમાં છે સ્લોવર ધેન DMP, એટલે કે
ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર છે થોડુંક હાઈ છે, થોડુંક હાઈ સ્પીડ પ્રોવાઈડ કરે છે, પરંતુ આ જે ડેઝી વ્હીલ છે એ એકદમ સ્લોવર છે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર કરતા, અને નોઇઝી એટલે કે એ વધારે અવાજ કરે છે. ત્યાર પછી આવે છે લાઇન પ્રિન્ટર. લાઇન પ્રિન્ટર મીન્સ કે લાઇન પ્રિન્ટર્સ આર ધ પ્રિન્ટર્સ વિચ પ્રિન્ટ્સ વન લાઇન એટ અ ટાઈમ. જ્યારે કેરેક્ટર પ્રિન્ટર શું હતું, એક કેરેક્ટર એટ અ ટાઈમ પ્રિન્ટ કરી આપતું હતું, અને લાઇન પ્રિન્ટર એટ અ ટાઈમ આખી લાઇન પ્રિન્ટ કરી આપે છે. તો એના પણ 2 ટાઈપ્સ અવેલેબલ છે, ડ્રમ પ્રિન્ટર અને ચેઇન પ્રિન્ટર. તો ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ ડ્રમ પ્રિન્ટર. તો this printer is like drum is a shape, hence it is called a drum printer. ડ્રમ એટલે કે ડ્રમ જેવા શેપનું આ પ્રિન્ટર હોય છે, એટલા માટે એને ડ્રમ પ્રિન્ટર કહેવામાં આવ્યું છે. The surface of the drum is divided into a number of tracks. તેની અંદર નંબર ઓફ ટ્રેક્સ અવેલેબલ હોય છે, પાર્ટ અવેલેબલ હોય છે. ટોટલ ટ્રેક્સ આર ઇક્વલ ટુ અ સાઇઝ ઓફ ધ પેપર. એટલે કે જેટલા પેપર હોય છે એટલા એની અંદર જેટલા પેપર્સ હોય છે તેટલા એની અંદર ટ્રેક્સ અવેલેબલ હોય છે. અને ફોર એક્ઝામ્પલ પેપર વિથ ઓફ 132 કેરેક્ટર, તો ડ્રમ્સ વિલ હેવ અ 32 ટ્રેક્સ. ફોર એક્ઝામ્પલ 32 કેરેક્ટર હોય તો એની અંદર 32 ટ્રેક્સ અવેલેબલ હોય છે. A character set is embedded on the track. Different character set available in the market are 48 character set, 64 character set, 96 character set, એટલે કે ડિફરન્ટ કેરેક્ટર સેટના અવેલેબલ હોય છે. 64 સેટનો અવેલેબલ હોય છે, 96 કેરેક્ટરના સેટ અવેલેબલ હોય છે, 48 કેરેક્ટર સેટ અવેલેબલ હોય છે, ડિફરન્ટ સેટ અવેલેબલ હોય છે. One rotation of a drum print one line. એટલે કે one rotation of a drum print one line. એક વાર રોટેશન કરે એટલે શું કરે, એક એટ ટાઈમે વન લાઇનને પ્રિન્ટ કરે. ડ્રમ જેવું રોટેશન કરે એટલે શું કરે, જેટલી વાર એ રોટેશન કરે એટલી વાર એટલી લાઇન એ પ્રિન્ટ થતી જતી હોય છે. એટ ટાઈમે આખી લાઇનને પ્રિન્ટ કરતું હોય છે. ડ્રમ પ્રિન્ટ્સ આર ફાસ્ટ ઇન સ્પીડ એન્ડ કેન પ્રિન્ટ 300 to 2000 લાઇન્સ પર મિનિટ. એટલે કે ડ્રમ પ્રિન્ટર છે એ એકદમ ફાસ્ટ છે, કારણ કે 1 મિનિટની અંદર 300 થી લઈને 2000 લાઇન્સને એટ ટાઈમ છે 1 મિનિટની અંદર 300 થી લઈને 2000 લાઇન્સને પ્રિન્ટ કરી આપે છે, એટલા માટે એકદમ ફાસ્ટ છે. ત્યાર પછી આવે છે ચેઇન પ્રિન્ટર. ડ્રમ પ્રિન્ટર જોયું, ત્યાર પછી ચેઇન પ્રિન્ટર. ઇન ધીસ પ્રિન્ટર a chain of a character set is used. Hence it is called a chain printer. It stands for a character set may have 48, 64 or 96 character. એટલે કે ચેઇન પ્રિન્ટર જે છે એ કેરેક્ટર સેટનું અવેલેબલ હોય છે, એટલા માટે એને ચેઇન પ્રિન્ટર કહેવામાં આવે છે. એના પણ ડિફરન્ટ સેટ અવેલેબલ હોય છે. 48 સેટ અવેલેબલ હોય છે, 64 સેટ અવેલેબલ હોય છે, 96 કેરેક્ટર સેટ અવેલેબલ હોય છે. ચેઇન પ્રિન્ટરના એડવાન્ટેજીસ છે, કેરેક્ટર ફોન્ટ કેન ઇઝી બી ચેન્જ. એટલે કે કોઈ બી કેરેક્ટર જે છે તમે ઇઝીલી એના ફોન્ટના કેરેક્ટર જે છે ઇઝીલી તમે ચેન્જ કરી શકો છો. ડિફરન્ટ લેંગ્વેજ કેન બી યુઝડ વિથ સેમ પ્રિન્ટર. તમે સેમ પ્રિન્ટરની અંદર ડિફરન્ટ લેંગ્વેજને પણ પ્રિન્ટ કરાવી શકો છો. એનું ડિસએડવાન્ટેજ એ જ છે કે જે નોઇઝી છે, અવાજ વધારે થાય છે પ્રિન્ટરથી. ત્યાર પછી આવે છે સેકન્ડ નંબરનું નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર. સૌથી પહેલા આપણે ઇમ્પેક્ટ પ્રિન્ટર જોયું, અને ત્યાર પછી આવે છે નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર. નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર પ્રિન્ટ ધ કેરેક્ટર વિધાઉટ યુઝિંગ ધ રિબનનો યુઝ કર્યા વગર જે કેરેક્ટરને પ્રિન્ટ કરી દે છે. Thus printers print a complete page at a time. Thus they are also called as a page printer. એટલે કે આ ટાઈપ્સના જે પ્રિન્ટર હોય છે એટ અ ટાઈમ પેજને આખું પ્રિન્ટ કરી આપે છે. Thus printer are 2 types, લેઝર પ્રિન્ટર અને ઇન્કજેટ પ્રિન્ટર. આ જે નોન ઇમ્પેક્ટ પ્રિન્ટરની અંદર 2 ટાઈપ્સના પ્રિન્ટર્સ અવેલેબલ હોય છે, તો લેઝર પ્રિન્ટર અને ઇન્કજેટ પ્રિન્ટર્સ. તો ફર્સ્ટ ઓફ ઓલ છે લેઝર પ્રિન્ટર. તો ધઝ આર નોન ઇમ્પેક્ટ પેજ પ્રિન્ટર. એટલે આ જે છે નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર છે, they are a laser light to produce the dots needed to form
ધ કેરેક્ટર્સ ટુ બી પ્રિન્ટેડ ઓન અ પેજ, એટલે કે આ જે નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર્સ જે છે એકદમ આખા પેજને પ્રિન્ટ કરી આપે છે, અને આખા કેરેક્ટર્સને પ્રિન્ટ કરી આપે છે, આખા પેજને, અને તે લાઇટ પ્રોવાઈડ કરે છે. ત્યાર પછી એના એડવાન્ટેજીસ છે લેઝર પ્રિન્ટરના. વેરી હાઈ સ્પીડ, એની હાઈ સ્પીડ છે કારણ કે આખું પેજ પ્રિન્ટ કરી આપે છે. વેરી હાઈ ક્વોલિટી આઉટપુટ, એની ક્વોલિટી બી એકદમ ક્લિયર છે અને હાઈ છે. ગુડ ગ્રાફિક્સ ક્વોલિટી, એટલે કોઈ બી તમે ઇમેજ પ્રિન્ટ કરાવશો તો એની ક્વોલિટી પણ એકદમ હાઈ છે. સપોર્ટ મેની ફોન્ટ્સ એન્ડ ડિફરન્ટ કેરેક્ટર સાઇઝ, ડિફરન્ટ કેરેક્ટર સાઇઝમાં મલ્ટિપલ ફોન્ટ્સને સપોર્ટ કરે છે. ડિસએડવાન્ટેજીસ છે એના એક્સપેન્સિવ, વધારે ખર્ચાળ છે, અને કેન નોટ બી યુઝડ ટુ reduce a multiple noisy of a એટલે કે આ મલ્ટિપલ આ જે પ્રિન્ટર જે છે કેન નોટ બી યુઝડ ટુ રિડ્યુસ મલ્ટિપલ કોપીઝ ઓફ અ ટાઈમ, એટલે કે એક સાથે તમે મલ્ટિપલ કોપીઝ એની કરી શકતા નથી, એની લિમિટેશન છે. ત્યાર પછી આવે છે ઇન્કજેટ પ્રિન્ટર. ઇન્કજેટ પ્રિન્ટર્સ આર નોન ઇમ્પેક્ટ કેરેક્ટર પ્રિન્ટર્સ બેઝડ ઓન રિલેટિવલી ન્યૂ ટેકનોલોજી, એટલે કે આ જે નોન ઇમ્પેક્ટ પ્રિન્ટરની અંદર જે ઇન્કજેટ પ્રિન્ટર જે છે એ ન્યૂ ટેકનોલોજી બેઝડ છે. They print character by spraying small drops of ink onto a paper, એટલે પેપરની અંદર એ શું હોય છે, ઇંક સ્પ્રેડ કરી આપે છે, એટલે કે કલર વાળા આપણને પેપર પ્રિન્ટ કરી આપે છે. ઇન્કજેટ પ્રિન્ટર્સ પ્રોડ્યુસ હાઈ ક્વોલિટી આઉટપુટ વિથ અ રિસ્પોન્સિબલ ફીચર, એકદમ હાઈ ક્વોલિટી આઉટપુટ પ્રોવાઈડ કરે છે. આ ટાઈપ્સના પ્રિન્ટર હોય છે, એકદમ એની હાઈ ક્વોલિટી પ્રોવાઈડ હોય છે. They make a less noise because no harming in done and thus have a many style of printing modes available. તેના પ્રિન્ટિંગ મોડ્સ તેના જે મેની સ્ટાઇલ અવેલેબલ હોય છે પ્રિન્ટિંગ મોડના, અને તે એકદમ અવાજ કરતું નથી. બીજા બધા પ્રિન્ટરમાં કેટલો અવાજ થાય છે, જ્યારે આ પ્રિન્ટરની અંદર કોઈ બી અવાજ થતો નથી. કલર પ્રિન્ટિંગ અલ્સો પોસિબલ, આ પ્રિન્ટરની અંદર તમે કલર પ્રિન્ટિંગ પણ કરી શકો છો. સમ મોડેલ્સ ઓફ ઇન્કજેટ પ્રિન્ટર્સ કેન પ્રોડ્યુસ મલ્ટિપલ કોપીઝ ઓફ પ્રિન્ટિંગ અલ્સો, આ પ્રિન્ટરની અંદર તમે મલ્ટિપલ કોપીઝ પણ પ્રિન્ટ કરી શકો છો. અને ઇન્કજેટ પ્રિન્ટરનું એડવાન્ટેજીસ છે હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ, એકદમ હાઈ ક્વોલિટી પ્રિન્ટ કરી આપે છે. મોર રિલાયબલ છે, કોઈ પણ જગ્યાએ તમે એને યુઝ કરી શકો છો. ડિસએડવાન્ટેજીસ એનો એ છે કે દે આર એક્સપેન્સિવ એઝ ધ કોસ્ટ પર પેજ ઇઝ હાઈ, દરેક પેજનો એનો કોસ્ટ છે એકદમ હાઈ હોય છે. સ્લો એઝ અ કમ્પેર ટુ અ લેસર પ્રિન્ટર કરતાં એકદમ સ્લો છે, કારણ કે એટ અ ટાઈમે મલ્ટિપલ કોપીઝને પણ પ્રિન્ટ કરી આપે છે એટલા માટે. ત્યાર પછી આવશે ઓડિયો આઉટપુટ ડિવાઇસ. ઓડિયો આઉટપુટ ડિવાઇસ એટલે કે સ્પીકર છે, હેડફોન છે, સાઉન્ડ છે, કે જેની અંદર તમને આઉટપુટ તમને શો થાય છે. સ્પીકર છે, હેડફોન છે, તમે સોંગ સાંભળો છો, એ બધું શું છે આઉટપુટ ડિવાઇસ, કે તમને કોઈ ડિવાઇસ તમને રિઝલ્ટ પ્રોવાઈડ કરે છે. The term audio output device refers to any device that attaches to a computer for the purpose of playing sound such as music or speech. The term can also refer to a computer sound card. એટલે કમ્પ્યુટરની અંદર તમે અટેચ કરી શકો છો કોઈ ડિવાઇસને, એ ડિવાઇસનો યુઝ કરીને તમે કોઈ સોંગ સાંભળી શકો છો, સ્પીચ સાંભળી શકો છો, કોઈ ઓડિયો સાંભળી શકો છો, મ્યુઝિક સાંભળી શકો છો. તો એ બધા ડિવાઇસને શું કહેવામાં આવે છે, ઓડિયો આઉટપુટ ડિવાઇસ. તેના મલ્ટિપલ ટાઈપ્સ છે, સ્પીકર્સ છે, હેડફોન છે, સાઉન્ડ કાર્ડ છે. ત્યાર પછી આવે છે પ્રોજેક્ટર, જે આપણે બધા યુઝ કરીએ છીએ. પ્રોજેક્ટર વોઝ ઇન્વેન્ટેડ બાય અ કેરલેસ ફ્રેન્ચિસ જેકિન્સ. પ્રોજેક્ટર ઓર ઇમેજ પ્રોજેક્ટર ઇઝ એન ઓપ્ટિકલ ડિવાઇસ that project an image that projects an image or a moving image surface, commonly projection screen. એટલે કે પ્રોજેક્ટર આપણે
કોમનલી સ્ક્રીન પર આપણે જોવા માટે યુઝ કરીએ છીએ. આપણી સ્ક્રીન પર આપણે પ્રોજેક્ટરનો યુઝ કરીએ છીએ કે પ્રોજેક્ટર ઓર ઇમેજ પ્રોજેક્ટર, એને ઇમેજ પ્રોજેક્ટર પણ કહેવામાં આવે છે. જે આપણે પ્રોજેક્શન સ્ક્રીન પર આપણે જોઈએ છીએ. તો આપણે આઉટપુટ ડિવાઇસ વિશે જોયું. લાસ્ટ લેક્ચરમાં આપણે ઇનપુટ ડિવાઇસ વિશે જોયું હતું અને આ લેક્ચરમાં, આ વિડીયોમાં આપણે આઉટપુટ ડિવાઇસ વિશે જોયું છે. આઉટપુટ ડિવાઇસ એટલે કે તમને કોઈ બી ડિવાઇસીસ આઉટપુટ જોવા મળે છે, તમને રિઝલ્ટ પ્રોવાઈડ કરે છે ડિવાઇસ, એને કહેવાય છે આઉટપુટ ડિવાઇસ. હાર્ડ કોપી અથવા તો સોફ્ટ કોપી તમને જે પ્રોવાઈડ કરે છે ડિવાઇસ, તેને કહેવાય છે આઉટપુટ ડિવાઇસ. ફોર એક્ઝામ્પલ પ્રિન્ટર છે, કોમ્પ્યુટર છે, મોનિટર છે, સ્પીકર છે, તે બધાને આઉટપુટ ડિવાઇસ કહેવામાં આવે છે. તેના મલ્ટિપલ ટાઈપ્સ અવેલેબલ છે. મોનિટર છે, પ્રિન્ટર છે, ઓડિયો આઉટપુટ અને પ્રોજેક્ટર. તો મોનિટરમાં બી આપણે 3 ટાઈપ્સ અવેલેબલ હતા તે જોયું. મોનિટર કોને કહેવાય કે આપણે ટેલિવિઝન જેવું એનું લેઆઉટ છે, તેના પણ 3 ટાઈપ્સ અવેલેબલ છે. CRT, કેથોડ રે ટ્યુબ, LCD, લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે, LED, લાઇટ એમિટેડ ડાયોડ. ત્યાર પછી આપણે પ્રિન્ટર્સના ટાઈપ્સ જોયા કે જે આપણને એઝ અ ફિઝિકલી હાર્ડ કોપી પ્રોવાઈડ કરે છે પ્રિન્ટર્સ. તેના પણ આપણે ટાઈપ્સ જોયા, ઇમ્પેક્ટ પ્રિન્ટર અને નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર. ઇમ્પેક્ટ પ્રિન્ટરની અંદર આપણે જોયું કે એના બી 2 ટાઈપ્સ અવેલેબલ છે, કેરેક્ટર પ્રિન્ટર અને લાઇન પ્રિન્ટર. તો કેરેક્ટર પ્રિન્ટરની અંદર પણ 2 ટાઈપ્સ અવેલેબલ છે, ડોટ મેટ્રિક્સ અને ડિઝિબલ. ડોટ મેટ્રિક્સનું લેઆઉટ છે ડોટ ફોર્મમાં તમને અવેલેબલ હોય છે. મેટ્રિક્સના ફોર્મમાં એ કેરેક્ટરને પ્રિન્ટ કરી આપે છે. એના ડિફરન્ટ મેટ્રિક્સ અવેલેબલ હોય છે. ત્યાર પછી ડિઝિબલ છે. તો ડિઝિબલની અંદર પણ ડિઝિબલ પણ બેટર ક્વોલિટી છે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર કરતા. અને લાઇન પ્રિન્ટર સેકન્ડ છે. લાઇન પ્રિન્ટર, તો લાઇન પ્રિન્ટરની અંદર પણ ડિફરન્ટ ટાઈપ્સ અવેલેબલ છે. લાઇન પ્રિન્ટર છે એટ અ ટાઈમ આખી લાઇનને પ્રિન્ટ કરી આપે છે. અને કેરેક્ટર પ્રિન્ટર એટ અ ટાઈમ ઓનલી વન કેરેક્ટરને પ્રિન્ટ કરી આપે છે. તો એના બી ડિફરન્ટ ટાઈપ્સ છે લાઇન પ્રિન્ટરના. ડ્રમ પ્રિન્ટર અને ચેન પ્રિન્ટર છે. તો ડ્રમ પ્રિન્ટર, એનું જે ડ્રમ પ્રિન્ટર છે એનું શેપ જે છે એકદમ ડ્રમ જેવો હોય છે. તેના પણ ડિફરન્ટ સેટ અવેલેબલ હોય છે. સેટ વાઇઝ ટ્રેક અવેલેબલ હોય છે. 64 ટ્રેક સેટનું અવેલેબલ હોય છે, 132 ટ્રેક્સનું અવેલેબલ હોય છે, 300 સેટનું અવેલેબલ હોય છે, 64 સેટનું અવેલેબલ હોય છે. તે 1 મિનિટની અંદર 300 to 2000 લાઇનને પ્રિન્ટ કરી આપે છે ડ્રમ પ્રિન્ટર. ત્યાર પછી ચેન પ્રિન્ટર. તો ચેન પ્રિન્ટર પણ ચેન પ્રિન્ટરની અંદર પણ અમુક કેરેક્ટર સેટ પ્રોવાઈડ કરેલા હોય છે. 48 છે, 64 છે, 96 કેરેક્ટર સેટ અવેલેબલ હોય છે તેની અંદર. ત્યાર પછી સેકન્ડ નંબરનું આપણે જોયું નોન ઇમ્પેક્ટ પ્રિન્ટર, કે જે આપણને ઇંક પ્રોવાઈડ કરતું હોય છે. કે એની અંદર લેઝર પ્રિન્ટર અને ઇન્કજેટ પ્રિન્ટર ટાઈપ્સ છે. તો લેઝર પ્રિન્ટર કે જે આપણે લાઇટ પ્રોડ્યુસ કરે છે, ડોટ નીડ ટુ ફ્રોમ અ કેરેક્ટર એ પ્રિન્ટ કરી આપે છે. એકદમ હાઈ ક્વોલિટી પ્રોવાઈડ કરે છે. તે હાઈ સ્પીડ છે તેની બધા પ્રિન્ટર કરતા. અને ઇન્કજેટ પ્રિન્ટર કે જેનાથી તમે એઝ અ કલર ઇમેજીસ પણ પ્રિન્ટ કરી શકો છો. મલ્ટિપલ કોપીઝ એટ અ ટાઈમ પ્રિન્ટ કરી આપે છે. અને ઇન્કજેટ પ્રિન્ટર જે છે એ ત્યાર પછી આવે છે પ્રોજેક્ટર એટલે કે આપણે જે બી યુઝ કરીએ છીએ, જે આપણે મોટી સ્ક્રીનમાં અવેલેબલ હોય છે પ્રોજેક્ટર, તેને કહેવાય છે પ્રોજેક્ટર. તો આજે આપણે આઉટપુટ ડિવાઇસ વિશે જોયું. થેન્ક યુ.